ए भाई हेलो गाइस, कैसे आप सभी लोग एंड वेलकम बैक टू अनदर व्लॉग। और अभी बज रहे हैं कुछ 4 और मैं यहाँ पर अपना पढ़ रहा हूँ। गुजराती में बोलूँ અત્યારે હું વાંચું છું 3 વાગ્યાનો હું વાંચવા બેઠો તો હજી હું એમને વાંચું છું કારણ કે કાલે હે મારું ટેસ્ટ અને એ પણ તમને દેખાડું ભાઈ જો આ વિષયનું હે મારે કાલે ટેસ્ટ અને આ વિષયના મારે 2 ચેપ્ટર પૂછાવાના હે એટલે હું હવે 2 ચેપ્ટર વાંચતો તો મોટા પ્રશ્ન અત્યારે વાંચી પછી સવારે ઉઠી ત્યારે વિભાગ એ મીન્સ કે હેતુલક્ષી પ્રશ્ન વાંચીશ એટલે હવે અત્યારે હું વાંચવાનું બી પતી ગયું હવે પાછું રાત્રે વાંચીશ અત્યારે હવે મમ્મી શું કરે હાલો મમ્મી પાસે જાય અહીંયા એમને મૂકી દીધું હમણાં જો 4 વાગી ગયા મમ્મી શું કરો છો કામ કરીએ શેનું કામ કરો છો દાંતું કાઢો હું કામ કરું હે ચાંદલો લગાડવો કપાટ અચ્છા ઓહો ચાંદલો લગાડે હે ભાઈ બહાર તમને દેખાડું તો હે તડકો આવે બહુ ખતરનાક તડકો અહીંયા ગાડી પડી છે દાદાની એલી બાજુ હે જોડે દાદાની અને અમારે અને આ સાયકલ હે અને પપ્પા આગળ હતા પાછા ગયા હે કામે અને હવે મારું વાંચવાનું પતી ગયું એટલે હું ચોપડા હાચવી લઉં જલ્દી दादा ही होता है दादा ही होता था मम्मी तैयार થઈ ગયા है मम्मी सीख जाऊं ફાઈન તેડવા જાવ દાદા રહી કે દાદા હજી 4 જ થયા હે પણ હાવ મમ્મી મને ભૂખ લાગી ગઈ જો નહીં ખાવાની એમાં દાડમ ને લ્યા લાઈ દાડમ ફોડ દો વાહ દાડમ જો 2 કલાક વાંચવાનો ફાયદો દાડમ ને બધું ખાવા મળે અને હવે અહીંયા હિસકો બનાવવો હે મારે હિંચકો બનાવવો હે અને મારે હવે હિસકો બનાવવો તો હિસકો બનાવી લઉં જલ્દી તો હવે મમ્મી અહીંયા દાડમ ફોલે હે મસ્ત 2-3 ખાઈ લઉં એક નંબર લાલ દાડમ ઓ હે ખટ મીઠી તો જો દાદા ઉઠી ગયા એલિયા દાદા ઉઠી ગયા જોરા ઓકે ગાઈસ સો અત્યારે વાગ્યા હે 4:45 અને હું અત્યારે જાઉં સાયકલ હકાવું હા જે હું દેખાડી તમને ઓકે સો ગાઈસ ફાઇનલી હું અત્યારે આવી ગયો હું સાયકલ હકાવા હા સાયકલ હકાવા આવ્યો હું જંગલ ધારો ત્યાં આવ્યો હું સાયકલ હકાવા હા 1-2 ચક્કર મારી પાસે અહીંથી વયો જાય હું ઘેરે પાછો જો આ એક ખેતરે એ અહીંયા અને હું મસ્ત હકાવું હું સાયકલમાં બ્રેક નથી એટલે મારે થોડુંક જોઈને હકાવવું પડશે અહીંયા ઢોરો બી હે મસ્ત એકદમ સાયકલ હકાવું
અત્યારે હું ઘેરે સાયકલ લઈને આવતો રહ્યો હું અને જો આ હે મીસુ બાજુમાં રહી છે અને આ જો અત્યારે હાવણી વાળે અને પાડોશી જ છે અમારા જે હાવણી વાળે. હા એને આવડતું કંઈ હે નહીં ને હાવણી અત્યારથી જ મારવા માંડી રમત કરે છે. બેક એટ હોમ. પાણી પીવાનું બાકી પાણી પી લઉં. જો મારી મીસુ આવી ભાઈ મીસુ જો રે મીસુ આ છે મીસુ ભાઈ મીસુ. હાલો ભાઈ સાયકલ હકાવીને આવ્યો હું બહુ વધારે એટલે તરસ તો લાગે ને તો પાણી પી લઉં. અને આગળ ઝીણકું આવી છે ये આગળ જાત આગળ ઝીણકું આવશે. દાદા ગયા છે તેડવા એને તો અત્યારે 5:30 થયા છે અને ઝીણકું આવતો રહ્યો છે. ઝીણકું આવતા વેર મોબાઈલ લઈ લીધો છે. જો પાછું ફ્રી ફાયર રમે છે. રમે હો ને ઝીણકું તું? નહીં. તો આ શું કરે હતો? મમ્મી જોરિયા રૂમમાં આવી ગયા છે પાછા આવે. મમ્મી હાઈ કહી દો તો. આમ જો હવે એને મેં બપોરે ખાઈ લીધી હવે ઈ ખા હે માર ડાયડમ સોરી જો મમ્મી ડાયડમ ફોરે છે. મમ્મી શું કરો છો? આમ જો એમ કે હે કે આ ખાહે ને તોય 10 રૂપિયા માંગશે એમ કે છે. જો હું ખાઉં છું લે. હા જો મેં એક દાણો લીધો અને આ જો એક દાણો લીધો મેં. ફાઇનલી હવે ઓલો ભો આવ્યો. આ તો મારા કરતાં વધારે છે. મમ્મીએ ડાયડમ ફોલ દીધી છે. આમ જો ભાઈ આ એટલી બધી મારા મને દીધી હતી એના કરતાં તો વધારે છે. આ એમ થોડા આવે પણ હા એમ ખાવા દો. થોડીક જ લીધી એલા યાર ભાઈ થોડીક જ લીધી. નથી લીધી પણ ઓકે સો ફાઇનલી હવે ઝીણકું જાય છે દુકાને. એને દાડમ દીધી તોય એ દુકાને જાય છે. હે ભાઈ કેમ એવું કેમ કરે હોતું? એ હામું જો તમને દાડમ ખાવા દીધી તો કેમ જોજો ઓલે ભાઈ. હાલો એ જાય છે. ગયો એ દાડમ ઉતાડીને લીધો. હા હે જોરદાર ભાઈ. ઝીણકુ હું લઈ આવ્યો? એ ઝીણકુ તમારી વાહે મારે ક્યાં જવું પડ્યું? કાં હું થયું? હા હે ભાગ તો લઈ આવ્યો જબરો. એટલે એ હું મારું એટલે બચ્ચો કા બેંગ લઈ આવ્યો હે. નીકળશે એમાંથી કઈ? હે બચ્ચા નીકળશે કઈ એમાંથી? એ ને મીસુને લઈ આવ્યા હે મમ્મી અંદર. મીસુ હાય કહી દે. હાય કહી દે. હાય કહી દે. હાય કે હાય મીસુ. આ ભૂંગરા લઈ આવ્યો હે મમ્મી.
તો ભાઈ જો હવે મીસુ હવે નીકળશે. સોરી હિચક છે અરે ઓયો 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 રેવા દે રોહે મીસુ પર રોવા માંડી. ભૂંગળું લઈ લે, ભૂંગળું ખા. અમારે પાડોશીમાં રે, પાડોશી છે આ અમારા પાડોશી. ઓય મીચુ એ દાંત કેટે યે અત્યારે દાદા ક્યાંક જાય છે. દાદા સીધ જાવ છો? મારો કેમેરો હરખો નથી. હા દાદા સીધ જાવ છો? દાદા હાલવા જાય છે. દાદા હું આવું હું? અચ્છા ઠીક છે, હાલો હું નથી આવતો. કઈ આવીશો? કઈ બાજુ? સારું હાલો. મોબાઈલ લેતા જાવ ને. અચ્છા તો દાદા અત્યારે જાય છે. દાદા બૂટે પહેરશે. જોઈએ બૂટ. હાલો ત્યાં લગીને આપણે બહાર જોઈ આવીએ હું છે. કઈ હે નહીં નવીનમાં. કૂતરા રખડે છે ને દાદા જાય છે. હા એ દાદા હવે સાફ તો હવે હમણાં વરસાદ આવતો હતો ને એટલે ધોવાઈ ગઈ છે. વેલા આવી જાઓ. રેડી ગયા તો દાદા અત્યારે ગયા છે હાલવા. અને હવે આજનો બ્લોગ બહુ લાંબો થઈ જાય અને પપ્પા હજી આવ્યા નથી. પપ્પાને હજી મોડું થાય. હવે પપ્પા કઈ આવી છે? સાહેબ રજા દે ત્યારે આવે ને. અચ્છા તો હવે પપ્પાને મોડું થાય એટલે હવે આજના બ્લોગમાં બસ આટલું જ. મળીએ તમને જલ્દી નવા બ્લોગમાં. ક્યાં એ ભાઈ હાલો તો મળીએ તમને જલ્દી નવા બ્લોગમાં. આજનો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો, ચેનલને કરજો સબસ્ક્રાઇબ. હાલો તમને મળીએ અમે કાલે નવા બ્લોગમાં. ટાટા બાય બાય સી યુ ગુડ બાય.